तो मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 22/1/2025 ને બુધવાર, પોષ વદ આઠમ તિથિ છે. આજે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિન અયોધ્યામાં છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે આઠમ. આઠમ તિથિ આજે બપોરે 3:18 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નવમ તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ. આ સ્વાતિ નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 2:34 પૂર્ણ થાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શૂલ. આ શૂલ યોગ આજે મળસ્કે 4 આવતીકાલે મળસ્કે 4:38 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. કૌલવ કરણ આજે બપોરે 3:18 પૂર્ણ થઈ જશે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તૈતિલ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિ નક્ષત્ર આવે છે રને. તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આજે આખા દિવસનો કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 23 તારીખે રાત્રે 10:32 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે. રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનું બહુ મહત્વ છે. એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાયેલો તમારું જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સરસ થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા પ્રથમવાર જઈ રહ્યા છે, આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજના દિવસે તમે જયારે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો ત્યારે આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે. સુકનનું એક અલગ મહત્વ છે. આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો છો તો બુધવાર છે, તો ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો. પિતૃના ફોટાને પગે લાગીને નીકળો. તમારા દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો અને ભગવાનને પ્રાર્થના કરવાની કે તમે મારા કાર્યમાં મારી સાથે રહે. અને ભગવાનને વંદન કરીને ઘરની બહાર નીકળો છો ત્યારે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવી દો. એનાથી રાહુ અને બુધ બે પ્રસન્ન થાય છે. અને આજે જો તમને કોઈ પાવૈયા મળી જાય તો એને પણ કઈ દાન દક્ષિણા આપી દો, એના આશીર્વાદ લઈ લો. એનાથી પણ તમારું ભાગ્ય બદલાઈ શકે છે. આજના દિવસે બુધવાર છે, કોઈ પણ કાર્ય કરવા માટે તમે જવાના હોય તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરવા જાઓ છો તો કાર્યમાં સારી સફળતા મળી શકે. શુભ સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી દો. ઘણો સરસ દિવસ. આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે. વાહન, મિલકત, પ્રોપર્ટી, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, કપડા, કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો. આજના દિવસે તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરી શકો અને એનું ફળ એ છે કે આજે તમે જે કાર્યનો આરંભ કરો છો એ કાર્યની અંદર તમને માનસિક શાંતિ પ્રાપ્ત થાય. એના કારણે થઈને તમે કામ કરવાની ધગસ વધશે. આર્થિક, શારીરિક આ બધા જ લાભો થશે. મહત્વનો છે માનસિક. એ માનસિક સુખ મળવું બહુ અઘરું હોતું હોય છે.
હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, शकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું.
सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.